કેટલા વાગ્યા એટલે 6:30 વાગે પછી વરસાદ ચાલુ થયું, એના પછી કરીબ 7 વાગે આજુબાજુ આખું રોડ જામ એટલું દેખાયું. માહોલ એવું લાગ્યું કે ભાઈ શું થઈ ગયું છે, કે ટ્રાફિક પોલીસ નથી કે અમદાવાદ પોલીસ નથી, કોણ નથી. એટલે આ રોડ ઉપર હું પોતે 3 કલાકથી મારી ઓફિસે બેઠો હતો અને પછી મારે ના છૂટકાયું. 7:30 વાગે હું નીચે આવ્યો અને નીચે આવીને મેં બધું ટ્રાફિકનું જોયું અને બધું ક્લિયર કરાવડાયું કે કઈ રીતે થશે. કેમ કે આને લોકલ પબ્લિક, અહીંની લોકલ પબ્લિક એટલી સપોર્ટિવ છે કે જો અત્યારે લોકલ પબ્લિક ના ઉતરી હોત રોડ ઉપર તો ક્લિયર ના થાત, રાત્રે 2 વાગી જાત. પાણી કેવું કેટલું ભરાયેલું છે? ઓઢવ 4 રસ્તાથી ચાલતો આવું છું, કોઈ હેલ્પ નથી કરતું. ગાડીઓ બંધ પડી ગઈ છે, કોઈ હેલ્પ જ નથી કરતું. અહીંયા સુધી પાણી છે, તક્ષશિલા સ્કૂલ સુધી. અહીંયા આ કઈ રીતનો વિકાસ? કેટલું પાણી ભરાયેલું? લગભગ કમર સુધી આવી ગયું છે અને બહુ તકલીફ પડી છે. અને આમ જનતા અને પોલીસ ટ્રાફિક કમિશનર પોલીસ સાથે મળીને ટ્રાફિકનું સંચાલન કર્યું છે. આમ જનતા પાણી કેટલું હતું, શું તકલીફ પડી? પાણી બહુ ઉપર સુધી ભરેલું હતું, બહુ તકલીફ પડી છે. બધા છોકરાઓનો સાથ સરકારથી 4-5 કલાકથી લોકલ છોકરાઓ બધા મહેનત કરે છે. બધા છોકરાઓ બધા સરકાર આપે છે, કોઈ બીજું દેખાતું નથી. ટ્રાફિક પોલીસને શું કરે છે અહીંયા? અમે લોકો અહીંયા ઊભા છીએ, થોડુંક ટ્રાફિક લેવલે થયું છે, તમે જોઈ શકો છો. અહીંયા તમે લોકો અમે ઊભા જ છીએ, અહીંયા કરીએ છીએ. અમારાથી જેટલી મદદ થાય છે એટલી કરીએ છીએ અમે. પાણી કયા વિસ્તારમાં કેટલું ભરાયું છે? પાણી ગીતા મંદિર ખાડિયા વિસ્તારમાં ફૂલ ભરાયું. તમે જોયું કે આ સ્થાનિક લોકો છે જે પાણી ભરાવાને કારણે જે સમસ્યાઓ સર્જાય છે તેમાં લોકોને મદદ કરી રહ્યા છે. એક વ્યક્તિએ આપણને સ્પષ્ટ કહ્યું કે તેઓ ઓઢવથી અહીંયા ચાલતા આવ્યા, એટલે કહી શકાય કે 6:30 વાગ્યાની જે સ્થિતિ હતી તે અત્યારે 11 વાગ્યા સુધી કોઈ પણ સ્થિતિમાં સુધારો હોય તેવું જોવા મળતું નથી. મહાનગરપાલિકાના દાવા સંપૂર્ણ કાગળ ઉપર અથવા તો માત્ર વચનોમાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ પાણી ભરાયેલું છે, વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. વરસાદ બંધ થયા અને 2 કલાક કરતાં વધારેનો સમય વીતી ચૂક્યો છે. જી હા, વરસાદ બંધ થયા અને 2 કલાક કરતાં વધારેનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ હજુ સુધી પૂર્વ વિસ્તારમાં પાણી ઓસરવાનું નામ લેતા નથી. મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવે છે કે ઈસ્ટર્ન ટ્રંક લાઇન અને વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ પૂરું થવામાં છે અને પૂરું થશે એટલે આ પાણી ભરાશે નહીં, પરંતુ જેટલા દાવા છે એટલું વધારે પાણી ભરાતું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ દ્રશ્યોજનક જોઈ શકો છો તમે કે કયા પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી છે. અને હજુ આવતીકાલે સવારે આના કરતાં પણ વધારે ભયાવહ દ્રશ્યો આપણી સામે આવે તો નવાય નહીં. જનક ગૌરવ, જે રીતે વરસાદ વરસી રહ્યો છે, હજુ પણ આગાહી છે જો વધુ વરસાદ વરસે તો શું ભયાનક સ્થિતિ અમદાવાદના જે જૂના વિસ્તારો છે, પૂર્વ વિસ્તાર છે, એની બની શકે છે? ગૌરવ, એવું કહી શકાય કે આ દ્રશ્યો જે વસ્તુનું સાબિત આપે છે કે જો માત્ર 4 કે 5 ઇંચ વરસાદમાં જ અમદાવાદના પૂર્વ વિસ્તારની આવી હાલત થતી હોય, હજુ વરસાદની ભારે વરસાદની આગાહી છે. જો એ આગાહી યથાવત ઠરી અને આગાહી પ્રમાણે વરસાદ પડ્યો તો પૂર્વ વિસ્તારમાં કેટલું ડેમેજ થઈ શકે તે કહેવું મુશ્કેલ છે. આ બસ જોઈ શકો છો, બસના મુસાફરો જોઈ શકો છો. મુસાફરો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ક્યાંથી આવો છો અને કેટલા સમયથી મુસાફરી કરી રહ્યા છો? 2 કલાક થઈ ગયા પણ હજુ આગળ બસ નહીં ગઈ. સારંગપુરથી બેઠા છે અમે, હજુ ઓઢવ જવાનું, હજુ સારંગપુરથી બેઠા છે, હજુ નિકાલ નહીં આવ્યો. જોયું કે આ મુસાફર હતા જેમનું કહેવું છે કે ઓઢવ જવાનું હતા. કેટલા સમયથી બેઠા છે? બસનો શું સ્થિતિ છે? 8 વાગ્યાની સારંગપુરથી બેઠા છે, અત્યાર સુધી અહીંયા આવ્યા છે. જોયું કે 7 થી 8 વાગ્યાની આ બસ ઉપડી છે સારંગપુરથી ઓઢવ જવા માટે. અત્યારે 11 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે અને બસ માત્ર કાંકરિયા સુધી પહોંચી છે. અહીંથી ઓઢવ ક્યારે પહોંચશે તે સૌથી મોટો સવાલ છે. સ્થાનિક લોકોએ ભરપૂર પ્રયાસ કર્યો કે ટ્રાફિક હળવો થાય, પરંતુ એ હળવો થવાનું નામ લેતું નથી, કારણ કે જેમ જેમ આગળ જાય તેમ આગળ ને આગળ પાણી ભરાયેલા છે. મહાનગરપાલિકાનો દાવો છે કે ઈસ્ટર્ન ટ્રંક લાઇન અને વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ પૂરું થતાં આ સમસ્યામાં રાહત આવશે, પરંતુ જ્યારે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ટ્રંક લાઇન નહોતી ત્યારે પણ આટલા પાણી ભરાતા નહોતા અને આજે આટલા પાણી ભરાય છે. મહાનગરપાલિકાના દાવા માત્ર કાગળ ઉપર, માત્ર વચનોમાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે જે નાગરિકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે તે દર્શાવે છે કે કયા પ્રકારની સ્થિતિ છે. દાદા, ક્યાંથી આવો છો અને ક્યાં દવા નીકળેલા છો? ખોખરા જવું છે. કેટલા સમયથી રાહ જોવો છો તમે? લગભગ 3 કલાક થયા. 4 કલાકથી ખોખરા દવાની રાહ જોઈ છે, પરંતુ હજુ સુધી તેઓ કાંકરિયાથી ખોખરા પહોંચી શક્યા નથી. એ દર્શાવે છે કે કયા પ્રકારની સ્થિતિ આ પાણી ભરાવાને કારણે થઈ છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો, જે અનુપમ સિનેમાથી આવતો માર્ગ છે, જે ખોખરા બ્રિજ સુધી જતો માર્ગ છે, તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે.
કોઈ વાહન એવું નથી કે જેના વ્હીલ પાણીમાં ડૂબેલા ના હોય, તેને પોતે સંઘર્ષ કરવો પડતો ના હોય. આ પ્રકારની સ્થિતિ લગભગ 6:30 વાગ્યાથી ચાલી રહી છે અને હજુ સુધી તે સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો તેવું દેખાતું નથી, જે દર્શાવે છે કે મહાનગરપાલિકાના વિકાસના દાવા માત્ર પોકળ છે અને માત્ર 4 કે 5 ઇંચ વરસાદમાં મહાનગરપાલિકાના તમામ દાવા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. જનક, ગૌરવ, તંત્ર સામે લોકોનો આક્રોશ છે, ના તંત્ર છે ના કોઈ પણ પ્રકારની ત્યાં વ્યવસ્થા છે. આટલો બધો પાણી છે, દૂર દૂર સુધી પાણી છે, કોઈ તંત્રના કોઈ અધિકારીઓ દેખાઈ નહીં રહ્યા હતા. તંત્ર શું કરી રહ્યું છે ગૌરવ? બરાબર, આ જ સવાલ એ છે કે તંત્ર શું કરી રહ્યું છે. જો 6:30 વાગે વરસાદ શરૂ થયો હોય તો મહાનગરપાલિકાનું તંત્ર એક્ટિવ જોવા મળે. વરસાદ બંધ થયા અને 2 કલાક કરતાં વધારેનો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી પાણી ઓસર્યા નથી. એટલે કહી શકાય કે જે મેનહોલ ખરા, જે કેચપીટના મેનહોલ ખરા, તે હજી સુધી ખુલ્યા નથી અને જેના કારણે આ પાણી ઓસર્યા નથી એવું કહી શકાય. આ દ્રશ્યો જોઈ શકો છો કે જે મુસાફરો છે તેમને કોઈ વાહનો ના મળતા તેઓ પોતે પગપાળા જવા માટે મજબૂર બની ચૂક્યા છે. એટલે જે લોકો અહીંયા આવ્યા હતા અને જેમને ઓઢવ જવાનું હતું, ઓઢવ જતી બસ ત્યાં જતી નહોતી, માટે તેમને ચાલતા જવાની ફરજ પડી રહી છે. તમે વિચારો કે કયા પ્રકારની સ્થિતિ હશે. નાગરિકોએ ચાલતા જવાની ફરજ પડી રહી છે. અહીંયા જે વ્યવસ્થા માસ ટ્રાન્સપોર્ટેશનની રાખવામાં આવી છે એ વ્યવસ્થા પણ કદાચ પડી ભાગી હોય તેવું દેખાય છે. એક વ્યક્તિ જોડાયા છે. ક્યાંથી આવો છો અને ક્યાં જવા નીકળ્યા છો? ઘરે જવા માટે નીકળ્યા છીએ. ક્યાંથી નીકળ્યા હતા? ક્યાંથી બેઠા હતા? બાવળાથી. શું સ્થિતિ છે અત્યારે હાલ? બહુ ખરાબ સ્થિતિ. લગભગ 4 કલાકની અંદર ટ્રાફિકની અંદર ફસાયેલો છું. ક્યાં જવાનું છે તમારે? ઓઢવ. તો તમે જોયું કે બાવળાથી નીકળ્યા છે, ઓઢવ જવા છે. છેલ્લા 4 કલાકથી નીકળ્યા છે અને હજુ સુધી પહોંચી શક્યા નથી. ફરી એકવાર વાત કરવાનો પ્રયાસ કરું છું નાગરિક સાથે કે કયા પ્રકારની સ્થિતિ છે. અન્ય એક નાગરિક જોડે તેમની સાથે વાત કરીશું. શું સ્થિતિ છે? હું મારું કેવું એમ છે, એમટીએસમાં 8 વાગ્યાના રાયપુરથી બેઠા અહીંયા રસ્તામાં ઉતારી દે. અમારે જવાનું છે સિંગરમાં. ક્યાં જવાનું અમારે કહો? 8 વાગે રાયપુરથી બેઠા હતા. હવે મારા 65 વર્ષનો સિનિયર સિટીઝન છું. ક્યાં જવાનું સિંગરમાં? હવે બોલો શું કીધું એમટીએસે? એમટીએસ વાળા ઉતારી દે રસ્તામાં કે અમારો ટાઈમ પતી ગયો ડ્રાઈવરે અને અહીંયા છોડીને જતો રહે. હમણાં ક્યાં જવાનું અમારે? 8 વાગે બેઠા હતા રાયપુરથી, અત્યારે 11 વાગી ગયા. હવે જવાનું સિંગરમાં અમારે. તમને લાગે છે કે તમે જે ટેક્સ ભરો છો એનું પૂરતું વળતર તમને મળી રહ્યું? બિલકુલ નહીં, બિલકુલ નહીં. 0 અર્થતંત્ર બિલકુલ રેડિયાર છે. કોઈ પોલીસ તંત્ર નથી કે કોઈ નથી. તમે જે ટેક્સ ભરો છો એનું વળતર મળતું દેખાય? કોઈ પણ વળતર નથી સર. અને બીજી વસ્તુ એ છે કે એએમસી જે પૂરું પાડે, એએમસીને જે કરવેરો ને બધું ભરીએ છીએ બરોબર છે, એનું કોઈ વળતર નથી મળતું. કારણ કે એના લીધે જે બીઆરટીએસ છે, બીઆરટીએસ વાળા કહે છે કે અમારો ટાઈમ પતી ગયો, પ્લસ કેવું કહે છે કે ચાર્જિંગ પતી ગયું ને એવા બહાને કાઢીને અમને ઉતારી છે ચાલુ રસ્તામાં. ચાલુ રસ્તામાં ના ઉતારે ને પબ્લિકને આમ કેવું છે કે આજે તમારે બીઆરટીએસ નહીં જાય. જેન્ટ્સ લેડીઝ લોકોનું શું થાય? બધા એસટીની ફરજ છે પેસેન્જર લઈ જવા માટે, એમની ફરજમાં આવે છે. લેડીઝ કે છે અમે પગે તરીકે જઈશું અમે. અને આ પાણી એમ ઉતારે પાણી 7 વાગ્યાથી બેસા છે. હમણાં સુધી 142 વાળાએ અહીંયા ઉતાર્યું છે. 7 વાગ્યાથી બે છે. કેટલા વાગે છે? 11 વાગ્યા છે. હવે પેદલ જવાનું બસમાંથી ઉતારી દીધું. 136 વાળા ઉતાર્યા, આ 42 વાળા અહીં ઉતાર્યા. હવે ક્યાં 11 વાગે રાત્રે ક્યાં જાય? મણિનગરથી લઈને કે વટવા સુધી અને સાલમ સુધી ને મણિનગરમાં પાણી એટલું ભરાયેલું છે ને કે કોઈ હદ નથી. બધા સિનિયર સિટીઝન ચાલતા જાય છે. બિલકુલ સરકાર નિગતતી થઈ ગઈ છે, એકદમ બેકાર. ટેક્સના વળતર મળે છે? ટેક્સ ભરવાનું વળતર મળે છે? હા, શું તમે જે ટેક્સ ભરો છો એનું પૂરતું વળતર મળતું? હા, કઈ નથી મળતું, કઈ વળતર નથી મળતું. અમે તો પૂરું ટેક્સ ભરીએ છીએ. ગવર્મેન્ટ ઓફ કોલોનીમાં રહે છે, ટેક્સ બી ભરે છે. અત્યારે તો બારિશના મહિનામાં કોટા તોડવાનું કીધું. શા માટે? અમે કોટા અમને દસ્તાવેજ કરીને આપી દીધા છે. सरकारी बस बोलते सुरक्षित बस बोलते 142 पे बिठाया हमको और अभी रास्ते में उतार दिया. सुरक्षित बस किसको बोलते हैं कि तुम बराबर हमको सही से पहुंचाओ. अभी उतार दिया, हम कहाँ जाएंगे? घर पे फोन करके बस में बैठे, घर वाले के आ जाएंगे सुरक्षित बस रास्ते में छोड़ देने का. अब हम क्या करें? और सरकारी बोले सुरक्षित बस ऐसा करने का. अभी हमारी बीच वाली टिकली हो तो गई ना, लेकिन ये छोटे छोटे बच्चे लेके कहाँ जाने का? इतना पानी में एमटीएस वाला आधे रास्ते में छोड़ देता है. ऐसा थोड़ी चलता है. તો તમે જોયું કે જનક આ સામાન્ય નાગરિકો છે કે જે પોતાના કામના સ્થળેથી અથવા તો ક્યાંય બહાર ગયા હોય તો ત્યાંથી ઘરે જવા માટે નીકળ્યા હતા. મહાનગરપાલિકાની જે ટ્રાન્સપોર્ટ સર્વિસ છે એએમટીએસ,
એમાં અનેક ખાનગી બસો ચાલે છે અને ડ્રાઈવર દ્વારા કંડક્ટર